મોરબી શહેર સહિત મોરબી તાલુકા, માણિયા તાલુકા, પીપળિયા, આમરણ, ચોવીસી સહિતના વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડતા મચ્છુ 2 ડેમના 33 દરવાજા રિપેર કરવાની મંજૂરી સરકારમાંથી મળી ગઈ હોવાથી આજે સાંજે મચ્છુ 2 ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા હતા। આ બાબતે વાત કરીએ તો મચ્છુ 2 ડેમના કુલ 38 દરવાજામાંથી 5 દરવાજા અગાઉ રિપેર થઈ ગયા છે અને હવે બાકી રહેતા 33 દરવાજા રિપેર કરવાની મંજૂરી સરકારમાંથી મળી જતા હાલ મચ્છુ 2 ડેમના રહેલું પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે અને 2 દરવાજા 2 ફૂટથી છોડવામાં આવતા પાણી મચ્છુ નદીમાં વહેતું થયું છે અને આ મચ્છુ 2 ડેમથી જે વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે તે વિસ્તારમાં પાણીની તંગી નહીં પડે તેવું મચ્છુ 2 સિંચાઈ યોજનાના નાયબ કાર્યપાલક એન્જિનિયર પ્રતીક પટેલે જણાવ્યું છે અને આ ડેમના દરવાજાનું રિપેરિંગ કામ અંદાજે 2 માસ જેવું ચાલશે તેવું જણાવ્યું છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી। પ્રતીક પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર, મચ્છુ 2 સિંચાઈ પેટા વિભાગ, મોરબી। હવે આપણે કુલ મચ્છુ 2 ડેમના 33 દરવાજા બદલવાની કામગીરી કરવાની હોય છે, જે ગત વર્ષે કુલ 5 બદલેલા હતા અને બાકીના દરવાજા એની મર્યાદા પૂર્ણ થતાં એમને બદલવાની કામગીરી કરવામાં આવી છે, જે અંગેની દરખાસ્ત સરકારશ્રીમાં કરવામાં આવી હતી, જેની મંજૂરી મળતા હાલ આ પાણી છોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે, જેના ડેમના કુલ 2 દરવાજા 2 ફૂટ જેટલા ખોલી 1300 ક્યુસેક પાણી છોડી અને શરૂઆત કરી તબક્કાવાર રીતે 3500 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે અને હાલ એ જે બાબતે નીચાણના બધા મોરબી તથા માળિયા તાલુકાના 29 જેટલા ગામડાઓને ચેતવણી આપવામાં આવેલ છે અને મચ્છુના 2ના પાણી છોડ્યા બાદ મચ્છુ 3નું પણ પાણી આ રીતે છોડવામાં આવશે, ચાલુ થઈ ગયું છે એનું, જેની કામગીરી હાલ ચાલુ છે, જેનું હાલ ઓલ્ડ સ્પિલવેનું કામગીરી કરવાની હોય, જેથી 51.20 મીટર સુધીનું લેવલ ક્રેસ્ટ લેવલ છે ત્યાં સુધી લાવવા માટે 2 દિવસની કામગીરી છે ખાલી કરવાની। હાલનું લેવલ છે આપણે 52.83 મીટર જેવું છે આશરે। ના, પીવાના પાણીની કોઈ સમસ્યા થાય એવી શક્યતા નથી, કારણ કે આ જ રીતનું ગત વર્ષે પણ કામગીરી કરવામાં આવી હતી અને તેમાં પણ પૂરતું પાણી મળી રહ્યું હતું અને આ વખતે વધારાના કામગીરી તરીકે પાણી પુરવઠા વિભાગ તથા મોરબી મહાનગરપાલિકા દ્વારા પમ્પિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। હાલ ચાલુ પાણી જે છે એ રાબેતા મુજબ ચાલુ છે, ત્યારબાદ ક્રેસ્ટ લેવલથી કેનાલના લેવલથી નીચે જશે ત્યારે એના પમ્પિંગથી પણ લેવામાં આવશે, જેથી પાણીની કોઈ પણ અછત સર્જાશે નહીં અને મોરબીને મધર ડેમ તરીકે જણાય છે, જે પૂરેપૂરું પાણી મળી રહેશે બધાને। હાલ આ ડેમ છોડીને મચ્છુ 3 ડેમમાં પાણી જશે। આ કામગીરી ટોટલ 2 મહિનાની છે, આ એપ્રિલ માસ અને મે માસના એન્ડ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની આયોજન છે અમારું। ટોટલ 38 દરવાજા જેટલા છે, એમાં 5 દરવાજા ગત સાલ કરવામાં આવ્યા હતા, બાકીના 33 દરવાજાનું આયોજન આ વર્ષનું છે।